રાષ્ટ્રીય હેન્ડલૂમ દિનના પ્રસંગે ભરૂચની ઐતિહાસિક કળા સૂજનીને નવો વેગ આપવા માટે અને પ્રોત્સાહિત કરવા માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મૃતપ્રાય થવાના આરે આવેલ આ વણાટકામની અનોખી કલાને પુનર્જીવિત કરવાના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ રોશની હેઠળ ભરૂચ ડિસ્ટ્રિક્ટ સૂજની પ્રોડક્શન એન્ડ સેલ્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ ધીમે ધીમે વટવૃક્ષ બની રહ્યું છે। નેશનલ હેન્ડલૂમ ડેના આ પ્રસંગે ભરૂચના જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણે આઈએએસના વરદ હસ્તે સ્ટેશન રોડ પર આવેલા નવા શોરૂમ ન્યૂ રેવા સેન્ટરનું શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન ભરૂચની સૂજની કળાને આધુનિક યુગ સાથે જોડવા અને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટે સોસાયટીની નવી અધિકૃત વેબસાઇટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ સાથે જ ભરૂચની સૂજની કળાના સમૃદ્ધ ઇતિહાસ, તેની વિશિષ્ટ વણાટ શૈલી અને સ્થાનિક કારીગરોના સમર્પણને પણ દર્શાવતી એક વિશેષ ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ રિલીઝ કરવામાં આવી હતી। આ પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવનાર નવી પેઢીના યુવાનોને સૂજની વણવાની તાલીમ આપી તેમના માટે નવી રોજગારની તકો આપવા માટે પ્રોજેક્ટ રોશની અંતર્ગત તૈયાર થનાર તાલીમાર્થી એવા પ્રથમ બેચના લોકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગૌહાણેએ સૂજની કળાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સૂજની વણાટ કળા અને આપણી અનન્ય સાંસ્કૃતિક વિરાસત છે। રાષ્ટ્રીય હાથશાળા દિવસે ન્યૂ રેવા સેન્ટરનો પ્રારંભ તથા ડિજિટલ પ્લેટફોર્મ અને ડોક્યુમેન્ટરીનું લોન્ચિંગ સ્થાનિક કારીગરોના આર્થિક સશક્તિકરણ અને આ પરંપરા હસ્તકળાને જીવંત રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। તેમણે સૂજનીમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓની નિહાળી હતી અને સૂજનીવાલા પરિવાર જોડે સૂજની અને તેના ઇતિહાસ વિશે તેમની પૃચ્છા કરી હતી તેમજ સૂજનીના માર્કેટિંગ બાબતે રચનાત્મક માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના નાયબ કમિશનર, સામાજિક અગ્રણીઓ તેમજ રિઝવાના જમીનદાર, સૂજની વણાટકામ તથા સૂજની વણાટકામ સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। आज नेशनल हैंडलूम डे के सेलिब्रेशन में कलेक्टर सर ने जो एक हम लोगों का रोशनी प्रोजेक्ट इनिशिएटिव के अंतर्गत रेवा सेंटर का नया सेंटर स्टार्ट किया है और उसको इनॉग्रेट किया है स्टेशन रोड पे। इसके साथ साथ प्रोजेक्ट रोशनी की डॉक्यूमेंट्री रिलीज़ की है। रेवा सेंटर का हम लोगों का रेवा सुजनी जो ब्रांड है उसका वेबसाइट लॉन्च हुआ है। हम लोगों के फर्स्ट बैच के स्टूडेंट्स जो सुजनी जिन्होंने बेसिक सुजनी वीविंग सीखा है वो सभी स्टूडेंट्स का सर्टिफिकेट डिस्ट्रीब्यूशन हुआ है। जो डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन है, डीआईसी है, उन लोगों के सपोर्ट से और प्रोजेक्ट रोशनी के अंदर हम सिटीजन्स के साथ वीवर्स कम्युनिटी जो भरूच की है सुजनी जीआई टैग्ड यूनिक सुजनी, उसको एक बहुत बड़ा बूस्ट मिला है। ये पहले सिर्फ एक लुप्त हो रही थी कला थी, पर अब वैसी नहीं है। एक पूरा इकोसिस्टम है जो इसको नेशनल और इंटरनेशनल लेवल पे ले जाएगा। इसी के साथ साथ आप सबको बोलती हूँ, प्लीज़ विजिट रेवा सुजनी वेबसाइट और सपोर्ट सुजनी वीविंग।